ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વર્ષો બાદ બસ ડેપોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે। રાજ્ય તથા આંતરરાજ્યના હજારો પ્રવાસીઓ માટે તૈયાર કરાયેલા ડેપોમાં ટોયલેટ બ્લોક, પીવાના પાણીની સુવિધા, બેસવાની વ્યવસ્થા, દુકાનો અને ઉપહાર ગૃહ જેવી આધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે। જો કે લોકાર્પણ બાદ પણ અનેક મહત્વપૂર્ણ સુવિધા કાર્યરત ન થતા મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને ડેપો ખાતે બનાવવામાં આવેલા આધુનિક ઉપહાર ગૃહ અને દુકાનો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી। પરિણામે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોને લાંબા પ્રવાસ દરમિયાન જરૂરી નાસ્તા, ભોજન અને અન્ય સુવિધા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે। સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે છેલ્લા લગભગ 2 દાયકાથી એક જ એજન્સી દ્વારા ઉપહાર ગૃહ સંચાલન કરવામાં આવતું હતું। દરમિયાન નવી એજન્સીને ટેન્ડર ફાળવવામાં આવ્યું હોવા છતાં બાદમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ કે નવી એજન્સી કાર્યરત રહી શકી નહીં। આ સમગ્ર પ્રક્રિયાને લઈને વિવિધ સવાલ ઉભા થઈ રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સાપુતારાથી આશરે 15 થી 17 કિલોમીટર દૂર આવેલા હાઈવે વિસ્તારની હોટલને ફાયદો થાય તે રીતે બસોનું રોકાણ થતું હોવાની ચર્ચા છે। જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સ્થાનિક સંસ્થાને મંડળીઓએ પણ મુસાફરોની સુવિધા માટે વિભાગને સહકાર આપવા તૈયારી દર્શાવી હોવાનું જણાવવામાં આવે છે। તેમ છતાં ઉપહાર ગૃહ અને દુકાનો શરૂ કરવા અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી। પ્રવાસીઓને સ્થાનિક નાગરિકોની માંગ છે કે સાપુતારા જેવા મહત્વના પ્રવાસન કેન્દ્ર ખાતે મુસાફરોને જરૂરી તમામ સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ ટેન્ડર અને સંચાલન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવામાં આવે। હાલ સમગ્ર મુદ્દો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો રાજ્ય સરકાર તેમજ એસટી વિભાગ પાસેથી ત્વરિત કાર્યવાહી અને યોગ્ય નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે। સાથે આજે હું સાપુતારાથી હજુ એક મિનેશ કુમાર બાગોલ લાઈવ જે અત્યારે તમે જોઈ શકો છો કે સાપુતારાનું એક બસ સ્થાનક છે જે અહીંયા બસો જે આવતી હોય તો મતલબમાં એક પાછળ તમે એક જોઈ શકો કે બસો અહીંયા મતલબમાં આવતી હોય, પાછળ એક સહેલાણીઓ જે મતલબમાં એમને કંઈક વતન જવાનું હોય અને એમને મતલબમાં એક ફરવા માટે આવતા હોય પણ અત્યારે કંઈક અહીંયા જે ઉપહાર ગૃહ હોઈ શકે કે અમુક બાથરૂમની એક સુવિધાઓ હોઈ શકે તે અત્યારે પણ અસગવડતામાં છે। એ મારી તમે પાછળ જોઈ શકો છો। આ પાછળ એક જે જોઈ શકો એક ઉપહાર ગૃહ છે। મતલબમાં કોઈને અહીંયા મતલબમાં જે આવેલા સહેલાણીઓને એક ચા નાસ્તો કે જે મતલબમાં જમવાનું એક આગળ સુવિધાઓ હતી એ સુવિધાઓ અત્યારે મતલબમાં એક ટેન્ડર પ્રક્રિયા જે ઇજારદાર દ્વારા મતલબમાં હજુ પણ એક સક્રિય નથી થયેલ એ લોકોને મતલબમાં એક તકલીફ જે પડતી હોય અને પાછળ તમે એક જોઈ શકો છો આ એક બાથરૂમ છે, આ શૌચાલય છે ને આ શૌચાલયમાં મતલબમાં જે આ દિવ્યાંગ મતલબમાં કોઈ હેન્ડીકેપ્ડ હોય તો એના માટે આ એક બાથરૂમ જે બનાવેલ છે અદ્યતન સુવિધાઓ સાથે આ એક મતલબમાં બાથરૂમ આપેલ હતું પણ એ ચોક્કસ અત્યારે પણ બંધ હાલતમાં છે। તો આવી અસુવિધાઓનો અહીંયા મતલબમાં આ પ્રવાસીઓ જે આવતા હોય, જે સહેલાણીઓ આવતા હોય, જે વતન મતલબમાં એમને દૂરનો એક પ્રવાસ કરવાનો હોય તો એમને આ તકલીફ પડતી હોય તો એ હિસાબથી આ બસ સ્ટોપની એક તમે હાલત જોઈ શકો છો। બહુ અસુવિધા છે। આ પાછળમાં જે કાર્યાલય છે ઇન્ક્વાયરી ઓફિસ છે મતલબમાં અહીંયાથી રિઝર્વેશન થતા હોય ને અહીંયાથી મતલબમાં એક સુવિધાઓ પણ એક અહીંયા અદ્યતન જે સુવિધા સાથે એ જે સુવિધાઓ સાથે હોય તો તે મતલબમાં નથી થતું તો એ હિસાબથી કયા હિસાબથી છે જે આ ચોક્કસ હું નિવેદન આપું છું, એક જાગૃત નાગરિક તરીકે આપું છું, એક પ્રેસ મીડિયા દ્વારા આપું છું। ચોક્કસથી જય આદિવાસી જય જવાહર સાથે મિનેશ કુમાર બાગુલ, સાપુતારાથી લાઈવ। જય આદિવાસી જય જવાહર સાથે હવે આ સાપુતારા બસ સ્ટોપનું આ કેન્ટીન છે જો કે અહીંયા એક જમવાની એક વ્યવસ્થા મતલબમાં જે આવતા સહેલાણીઓ જે પ્રવાસીઓને જે મતલબમાં જે ઉપહાર મતલબમાં જે મળતું હોય તો એ અત્યારે બંધની હાલતમાં છે। પાછળ તમે જોઈ શકો આ સહેલાણીઓ અહીંયા આવેલા છે જો કે ચોક્કસ અત્યારે પણ એક બસની એક રાહ જોતા હોય તો એના પણ શેડ્યુલ માટે મતલબમાં અહીંયા એક પાછળ રાખેલી હોય પણ બસ પણ અમુક રાત્રિના સમયમાં જો આવતી હોય એ બસો પણ અમુક સર્કલથી જ નીકળી જાય છે એટલે રાત્રિના સમયમાં પણ અહીંયા એક જંગલ વિસ્તાર હોઈ શકે સાપુતારા છે અને એમાં એક વન વિભાગે અત્યારે જ મતલબમાં એક દીપડાને એક પાંજરો પૂરેલો છે। રાત્રિના સમયે અહીંયા દીપડાનો એક પણ એક આતંક છે તો એવામાં આ સહેલાણીઓની સુરક્ષાને લઈને તો અહીંયાની એક જે તંત્ર જે ખરું મતલબમાં જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વિભાગ નિગમ જે ખરું તો એ એક સક્રિય થાય તો એ જ મારી અપેક્ષા છે।
તે એક ચોક્કસ સાથે હું દિનેશ કુમાર બારોટ સાપુતારાથી લાઈવ. અમિત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સાપુતારા.